નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રુદ્ર એજ્યુકેશન #સિરીઝ 16 ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા ગુજરાતી વ્યાકરણ નિપાત મુદ્દા ઉપર ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી 12 તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી આજનો આ નિપાતનો મુદ્દો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રથમ ભાષા જેમાં ગુજરાતી વિષયની અંદર વિભાગ C માં પ્રશ્નો 46 અને 47 અડધા ગુણના પૂછાય છે. આ બંને પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો નિપાત જે મુદ્દો છે એના ઉપર અભ્યાસ કરીશું. જોઈએ નિપાત. તો નિપાત એટલે શું? નિપાત કોને કહેવાય એની ચર્ચા કરીએ એ પહેલાં આપણે થોડી એની પ્રસ્તાવના આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાણીએ છીએ કે વાક્ય એકથી વધુ પદોનું બનેલું હોય છે. એમાં કેટલાક મુખ્ય પદ હોય છે અને કેટલાક ગૌણ પદો હોય છે. વાક્યમાં પદનું જે કાર્ય હોય તેને આધારે આપણે તેની ઓળખ કરીએ છીએ. જેમ કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત, ક્રિયાપદ, ક્રિયાવિશેષણ વગેરે. આવા પદના અર્થમાં જો ભારપૂર્વક અર્થ નિષ્પન્ન કરવો હોય અને વધુ સારી રીતે તેની અર્થછાયા પ્રગટ કરવી હોય તો તેમાં તો, જે, ને, ય, પણ, કે, ખરું જેવા પદ આપણે ઉમેરવા પડે છે. આ જે પદો છે એ શાનો નિર્દેશ કરે છે? ભારનો નિર્દેશ કરે છે. વાક્યમાં આવા મુખ્ય ઘટક રૂપે ન હોય છતાં અર્થના દ્રઢીકરણ માટે કે તેની વિશેષતા દર્શાવવા માટે યોજાયેલા પદોને નિપાત કહેવામાં આવે છે. કેટલીક વાર આવા નિપાત સંયોજક તરીકે પણ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નિપાત અને સંયોજકનો અભ્યાસ કરીશું, પરંતુ આજના આ મુદ્દાની અંદર આપણે ફક્ત અને ફક્ત નિપાતનો જ અભ્યાસ કરવાના છીએ. સંયોજક આપણે અલગથી એનો મુદ્દો લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ નિપાત એટલે શું. બરાબર છે? તો નિપાત એટલે ભાષામાં કેટલાક એવા ઘટકો પણ હોય છે કે જે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર, આગ્રહ, વિનંતી, સીમા મર્યાદા વગેરે જેવા અર્થોનો ઉમેરો કરે છે. શાનો ઉમેરો કરશે? ભારનો ઉમેરો કરે, આગ્રહનો ઉમેરો કરે, વિનંતી, સીમા મર્યાદા વગેરે જેવા અર્થોનો ઉમેરો કરે છે. બરાબર? તો ભાષાના આવા ઘટકોને આપણે શું કહીએ છીએ? નિપાત કહીએ છીએ. બરાબર? ફરી એકવાર આપણે જોઈએ કે ભાષામાં એવા કેટલાક ઘટકો પણ હોય છે કે જે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર, આગ્રહ, વિનંતી, સીમા મર્યાદા વગેરે જેવા અર્થોનો ઉમેરો કરે છે. ભાષાના આવા ઘટકોને નિપાત કહેવામાં આવે છે. ટૂંકમાં જો આપણે કહેવું હોય તો જુદા જુદા પ્રકારના પદોની સાથે આગળ કે પાછળ આવી શકતા અને ભાર કે એવા અર્થની વિશેષતા બતાવતા પદોને આપણે શું કહીએ છીએ? નિપાત કહીએ છીએ. ટૂંકમાં આપણે ભાર જ્યારે દર્શાવતું જોવા મળે ત્યારે આપણે એવું સમજી શકીએ છીએ કે અહીં આગળ નિપાતનો ઉપયોગ થયેલો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો જોઈએ ઉદાહરણ. તો હિમાંશુ સ્કૂલે ગયો. પહેલું ઉદાહરણ શું છે? હિમાંશુ સ્કૂલે ગયો. અને બીજું ઉદાહરણ શું છે? હિમાંશુ જ સ્કૂલે ગયો. હવે જુઓ, આ ઉપરોક્ત જે બે વિધાનો છે, બરાબર, આ વાક્યો છે, એ બે વિધાનોમાં હકીકતની દ્રષ્ટિએ ઝાઝો તફાવત પડતો નથી.
જે ઉપરોક્ત ઉદાહરણ છે એમાં હકીકતની દ્રષ્ટિએ કોઈ ઝાઝો તફાવત પડતો નથી, પરંતુ બીજા વાક્યમાં જ જે આપણે અંડરલાઇન કર્યું છે એ જ પદ મૂકતા તે વાક્ય સૂચવે છે કે હિમાંશુ જ સ્કૂલે ગયો, અન્ય કોઈ નહીં. કોણ સ્કૂલે ગયું? તો હિમાંશુ જ એ શું દર્શાવે છે? જ પદ એ ભાર દર્શાવે છે. બરાબર, એટલે જ પદ મૂકતા તે વાક્ય સૂચવે છે કે હિમાંશુ જ સ્કૂલે ગયો છે. અહીં હિમાંશુ સંજ્ઞા પર ભાર મૂકવામાં આવ્યો છે. કોના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? હિમાંશુ શબ્દ સંજ્ઞાની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. બરાબર, એટલે આવી રીતે જે ભાર સૂચક શબ્દો હોય, બરાબર, જ છે, જ જેવા પદો મુકાતા હોય, બરાબર, તો તેને આપણે શું કહીએ છીએ? નિપાત તરીકે ઓળખીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવા અન્ય આપણે ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. બરાબર, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. તો અહીં આગળ જુઓ, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. તો જ એ શું દર્શાવે છે? ભાર સૂચવે છે, ભારનો નિર્દેશ કરે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ, આપણે તો ભાગ્યશાળી છીએ. તો અહીં આગળ જુઓ, તો શબ્દ આપ્યો છે. બરાબર, તો પદ આપ્યું છે. તો એ તો પદ શું છે? એ પણ અહીંયા આગળ ભારનો નિર્દેશ કરે છે. આપણે ભાગ્યશાળી છીએ, જો અહીંયા આગળ તો આપણે અહીં નિપાત ન લગાવીએ તો પણ કોઈ ઝાઝો ફરક પડતો નથી, પરંતુ આપણે તો ભાગ્યશાળી છીએ. બરાબર, તો શબ્દ તો પદનો આપણે ઉપયોગ કરીશું તો એ શું દર્શાવે છે? ભારપૂર્વક કહેવાય છે. બરાબર, એવી રીતે ત્રીજું ઉદાહરણ જુઓ, મેં જ બારણું બંધ કર્યું. બારણું તો બંધ કર્યું, બરાબર, મેં બારણું બંધ કર્યું, પરંતુ અહીંયા જ પદનો ઉપયોગ કરવાથી મેં જ બારણું બંધ કર્યું છે, મારા સિવાય અન્ય કોઈએ નહીં. બરાબર, એ ભાર દર્શાવે છે. ચોથું ઉદાહરણ જોઈએ, તું તો મને છોડીને નહીં જાય ને. અહીં આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, પદ એ આગળ વાક્યમાં વચ્ચે પણ આવી શકે છે અને વાક્યના અંતે પણ આવી શકે છે. બરાબર, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો અહીં આગળ જુઓ, ને એટલે એ અંત તરફ આપણને અંતમાં એ ને નિપાતનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ને પદનો ઉપયોગ થયેલો જોવા મળશે. બરાબર, અમે ગયા ત્યારે તેણે જમી લીધું હતું. અહીં આગળ જુઓ, જમી ય પ્રત્યય અહીં આગળ જો ય નિપાત લાગેલું જોવા મળે છે. બરાબર છે. ત્યાર પછી જુઓ છઠ્ઠું ઉદાહરણ, કીર્તિદેવ માત્ર મુંજાલને જ મળવા માંગતો હતો. ફક્ત અને ફક્ત કોને? માત્ર અને માત્ર કીર્તિદેવ મુંજાલને જ, અન્ય કોઈને નહીં. એટલે માત્ર એ શું દર્શાવે છે? ભાર દર્શાવે છે. એવી રીતે આગળ સાતમું ઉદાહરણ જોઈએ, તે ઊંઘમાં તો ઠીક, જાગતાએ સપના જુએ છે. ઊંઘમાં તો એ સપનું જુએ જ છે, બરાબર, પરંતુ એની સાથે જાગતા હોય ત્યારે પણ એ સપનું જુએ છે. એટલે તો અને ય, બરાબર, એ અહીંયા આગળ શું? ભાર સૂચવે છે. અગાઉનું ઉદાહરણ જોઈએ, તું આવ્યો ખરો. તો અહીંયા આગળ ખરો એ શું દર્શાવે છે? ભાર સૂચક શબ્દનો નિર્દેશ થયેલો છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના જે આપણે વાક્યો જોયા તેમાં આપણે જોઈએ તો જ, તો, ને, ય, માત્ર, ખરો આ બધા જ શું છે? નિપાત છે. જે આપણે 8 ઉદાહરણ છે તેમાં અંડરલાઇન કરેલી છે નિપાતની છે. આથી સમજી શકાશે કે ભાર દેવા માટે અથવા ભાર મૂકવા માટે યા વિશેષતા દર્શાવવા માટે જે અવ્યય વપરાય છે તેને આપણે નિપાત કહીએ છીએ. તેમાં પણ, ફક્ત, જી જેવા પણ નિપાતોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉનો પોઈન્ટ જોઈશું, વિવિધ પદોની સાથે નિપાત. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો એક કોષ્ટક બનાવ્યું છે, જેમાં અ વિભાગની અંદર ના વાક્યો જુઓ અને બ વિભાગની અંદર ના વાક્યો જુઓ. જેમાં બ વિભાગની અંદર આપણે
જે નિપાતનો ભારસૂચક શબ્દોનો આપણે પ્રયોજન કરેલું છે, બરાબર. અ અને બ, બરાબર. તેમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ અનું. તો પહેલું ઉદાહરણ શું છે? પાર્થ આવશે. તો આપણે બની અંદર શું એનું કર્યું છે, કઈ રીતે વાક્ય બનાવ્યું છે તે જુઓ. તો પાર્થ જ આવશે, બરાબર. પાર્થ, બરાબર. તો પાર્થ એ શું, અહીંયા આગળ જો પાર્થ એ શાને દર્શાવે છે? એ ભાર દર્શાવે છે. પાર્થ જ આવશે, પાર્થ સિવાય અન્ય કોઈ આવશે નહીં, બરાબર, બીજું કોઈ નહીં. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. પાર્થને વાર્તા વાંચવી ગમે છે, બરાબર. તો આપણે બની અંદરનું શું વાક્ય બનાવ્યું છે? શાનું બમાં એનું કઈ રીતે વાક્ય તૈયાર થાય છે તે જુઓ. પાર્થને વાર્તા જ વાંચવી ગમે છે, બરાબર. પાર્થને વાર્તા જ વાંચવી ગમે છે. વાર્તા સિવાય એને બીજું કઈ જ વસ્તુ વાંચવાનું ગમતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ બાબત ઉપર થોડું ધ્યાન રાખજો. હવે આપણે અવિભાગની અંદર ત્રીજું ઉદાહરણ જોઈએ. પાર્થને સફેદ કપડાં ગમે છે, બરાબર. હવે એનો બ વિભાગની અંદર આપણે જોઈએ. પાર્થને સફેદ જ કપડાં ગમે છે, બરાબર. પાર્થને કેવા કપડાં ગમે છે? તો માત્ર અને માત્ર સફેદ કપડાં જ ગમે છે. એને અન્ય કોઈ જ રંગના કપડાં ગમતા નથી. ચોથું ઉદાહરણ જોઈએ. પાર્થ ધીમેથી બોલે છે, બરાબર. તો બ વિભાગની અંદર શું થશે? પાર્થ ધીમેથી જ બોલે છે, બરાબર. પાર્થ ધીમેથી જ બોલે છે. પાર્થ ધીમેથી જ બોલે છે, એ ઊંચા અવાજે ક્યારેય બોલતો નથી. હવે પાંચમું ઉદાહરણ જોઈએ. ના, પાર્થ આવશે. તો એનો બની અંદર વાક્યમાં કઈ રીતે પ્રયોજન કર્યું છે તે જુઓ. ના, પાર્થ આવશે જ, બરાબર. પાર્થ આવશે જ, નહીં આવે એવું નહીં, પાર્થ આવશે જ. કારણ એ અહીંયા આગળ શું દર્શાવે છે? ભાર દર્શાવે છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અ અને બ વિભાગના જે ઉદાહરણો જોયા, તો એની આપણે થોડી વિગતે સમજૂતી જોઈ લઈએ કે અ વિભાગ અને બ વિભાગના જે વાક્યો આપણે જોયા, બરાબર. તો બ વિભાગના વાક્યોમાં જનું સ્થાન જુઓ, બરાબર. અને પ્રથમ વાક્યમાં જે પાર્થ છે એ કર્તા છે, તેના પછી જ આવ્યો, બરાબર. તેના પછી જ આવ્યો, બરાબર. હવે આપણે અગાઉ જોઈએ. તેથી પાર્થ જ બીજું કોઈ નહીં. શું? તેથી પાર્થ જ બીજું કોઈ નહીં, બરાબર. તેના પછી જ આવ્યો, બરાબર. તેથી પાર્થ જ બીજું કોઈ નહીં. પાર્થ જ આવે છે, એ સિવાય અન્ય કોઈ આવતું નથી. અહીં કરતા પાર્થ ઉપર આપણને ભાર મૂકવામાં આવ્યો હતો, બરાબર છે. હવે આપણે બીજું વાક્ય જોઈએ. તો બીજા વાક્યમાં વાર્તા, બરાબર, એ શું છે? કર્મ છે. બીજા વાક્યમાં વાર્તા એ કર્મ છે, તેના પછી જ છે, બરાબર. બીજા વાક્યમાં વાર્તા એ શું છે? કર્મ છે, તેના પછી જ છે. એટલે કર્મ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેવી જ રીતે ત્રીજા વાક્યમાં સફેદ એ વિશેષણ છે, તેના પછી જ, એટલે તેના પછી જ આવે છે, તેના પછી જ આવે છે. તેથી વિશેષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. અને ચોથા વાક્યમાં ધીમેથી એક ક્રિયા વિશેષણ પછી જ છે. ચોથા વાક્યમાં શું છે? ધીમેથી ક્રિયા વિશેષણ પછી જ છે. તેથી જ એ નિપાત ક્રિયા વિશેષણ પર ભાર મૂકે છે. તેથી જ જે વિશેષણ છે, જ નિપાત છે, એ નિપાત ક્રિયા વિશેષણ ઉપર ભાર મૂકે છે. અને છેલ્લા પાંચમા વાક્યમાં આવશે એ ક્રિયાપદ પછી જ છે, બરાબર. પાંચમા વાક્યમાં શું છે? આવશે, બરાબર. તો આવશે એ ક્રિયાપદ પછી જ છે, બરાબર. તેથી ક્રિયાપદ પર ભાર મૂકવામાં આવ્યો છે. આમ આપણે ઉપર જે ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણો પરથી આપણે સમજી શકાશે કે ભારવાચકો અર્થાત નિપાત એ વાક્ય રચનાના બધા પદો સાથે આવી શકે છે, બરાબર. આપણે જે ઉદાહરણ જોયા એના ઉપરથી ટૂંકમાં આપણે એવું સમજી શકીએ છીએ કે ભારવાચકો અર્થાત નિપાત એ વાક્ય રચનાના બધા જ પદોની સાથે આવી શકે છે. હવે આપણે
આગળનો પોઈન્ટ જોઈએ તો નિપાતના પ્રકારો. તો નિપાતના પ્રકારની અંદર આપણે જોઈએ તો નિપાત એટલે સૌથી પહેલાં અવ્યય. જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત કે અવ્યય કહે છે. શું? જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત કે અવ્યય કહે છે. તે જુદા જુદા અર્થમાં પડે છે. ની વત્તા પટ એટલે કે નીચે પડવું, ની સાથે પડવું. તે વાક્યમાં વિવિધ પદો સાથે પડે છે, લાગુ પડે છે. તેથી તેને આપણે શું કહીએ છીએ? નિપાત કહેવાય છે. ઉપસર્ગો પણ એક પ્રકારના નિપાત જ છે. જે ઉપસર્ગો છે ને એ પણ એક પ્રકારના શું છે? નિપાત જ છે. તો પણ તેમનો ખાસ ઉપયોગ છે. ઉપસર્ગો હંમેશા ક્રિયાપદ સાથે જોડાયેલા હોય. અને આ જે ઉપસર્ગો હોય ને એ હંમેશના માટે જે ક્રિયાપદ આવે એ ક્રિયાપદની સાથે જ આપણને જોડાયેલા પણ જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિપાતના મુખ્ય 4 પ્રકારો છે. બરાબર? નિપાતના મુખ્ય કેટલા પ્રકારો છે? તો મુખ્ય 4 પ્રકારો છે. પહેલો પ્રકાર છે ભારવાચક, બીજો પ્રકાર છે સીમાવાચક, ત્રીજો પ્રકાર છે એનો વિનયવાચક અને ચોથો પ્રકાર છે પ્રકીર્ણ એટલે કે લટકણિયા રૂપ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 પ્રકારો ક્રમશઃ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રકાર જોઈએ ભારવાચક નિપાત. તો ભારવાચક નિપાત કોને કહેશું? તો જોઈએ, જે નિપાત ભારવાહી અર્થ બતાવે છે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં ભારનો નિર્દેશ કરે. બરાબર? જે વાક્યમાં ભારનો નિર્દેશ થયેલો જોવા મળે તેને આપણે શું કહીએ છીએ? ભારવાચક નિપાત કહીએ છીએ. ઉદાહરણ તરીકે ભારવાચક કયા કયા નિપાતો છે? તો જોઈએ તો જ, તો, ય, પણ, શુદ્ધા, શિખા. બરાબર? શુદ્ધા પછી શીખ વગેરે આ પ્રકારના ભારવાચક નિપાત કહેવાય છે. કયા કયા? જ, તો, ય, પણ, શુદ્ધા, શીખ વગેરે આ પ્રકારના ભાવવાચક નિપાત કહેવાય છે. તો આપણે આ જે વ્યાખ્યા છે તેના ઉપરથી આપણે ઉદાહરણ બનાવીશું અને ઉદાહરણમાં કઈ જગ્યા ઉપર કયો નિપાત લાગે છે તે આપણે જોઈએ. બરાબર? તો કયા કયા પદ એને લાગુ પડે છે તે આપણે જોઈશું. તો પહેલું ઉદાહરણ જોઈએ, સોહન જ આ કામ કરી શકશે. તો સોહન જ આ કામ કરી શકશે, જેમાં જ જે છે એ શાનો નિર્દેશ કરે છે? સોહન જ. તો ફક્ત ને ફક્ત આ કામ કરશે તો કોણ કરશે? સોહન જ. સોહન સિવાય અન્ય કોઈ આ કામ કરી શકે નહીં. એટલે જ એ શાનો નિર્દેશ કરે છે? ભારવાચક નિપાત તરીકે રહેલું જોવા મળશે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ, મેં જ તેને આ કામ કહ્યું હતું. કોણે કામ કહ્યું છે? મેં જ. મારા સિવાય અન્ય કોઈએ તેને આ કામ સોંપ્યું નથી કે કોઈએ તેને કહ્યું નથી. એટલે જ એ ભાર દર્શાવે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, સોહિણી તો આ વાત કહેશે જ. કોણ કહેશે વાત? સોહિણી જ. અન્ય કોઈ આ વાત કહેશે નહીં. તો એ શું દર્શાવે છે? ભાર દર્શાવે છે. એવી જ રીતે ચોથું ઉદાહરણ જોઈએ તો સંગીતાઈ રસોઈ કરે છે. બરાબર? સંગીતાઈ રસોઈ કરે છે. સંગીતા છે એ પણ રસોઈ કરે છે. એટલે ય એ શું દર્શાવે છે? એ પણ ભાર દર્શાવે છે. એવી જ રીતે આપણે 5મું ઉદાહરણ જોઈએ, મોહન પણ વાર્તા કહેશે. બરાબર? મોહન પણ વાર્તા કહેશે. અન્ય તો બીજા બધા તો કહે જ છે, પણ એની સાથે મોહન પણ આપણને વાર્તા કહેશે. એટલે પણ એ પણ ભાર દર્શાવે છે. અને 6થું ઉદાહરણ જોઈએ તો આચાર્ય શુદ્ધા શ્રમ યજ્ઞમાં જોડાયા. તો શુદ્ધા આચાર્ય પણ એ શ્રમ યજ્ઞમાં જોડાયા છે. બરાબર? અને બીજા બધા શિક્ષકો જોડાયા છે તો એની સાથે સાથે આચાર્ય પણ જોડાયા છે. અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો જે શ્રમ યજ્ઞમાં જોડાયા એની સાથે આચાર્ય પણ જોડાયા. એટલે આચાર્ય શુદ્ધા શ્રમ યજ્ઞમાં જોડાયા. તો શુદ્ધા એ શું દર્શાવે છે? અહીંયા આગળ એ ભાર દર્શાવતું જોવા મળે છે. એટલે ઉપરના જે
અંડરલાઇન કરેલા પદો એ ભાર દર્શાવે છે, તેથી તે ભારવાચક નિપાત કહેવાય છે. તેથી આપણે તેને શું કહી શકીએ છીએ? તેને ભારવાચક નિપાત કહી શકીએ છીએ. હવે આપણે આગળનો બીજો પોઈન્ટ જોઈશું. બરાબર, બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત. તો જેમાં સીમા કે મર્યાદા અંકિત થતી હોય, જેમાં સીમા કે મર્યાદા અંકિત થતી હોય અને સીમા મર્યાદાનો અર્થ વ્યક્ત થતો હોય તે સીમાવાચક નિપાત કહેવાય છે. તેને આપણે શું કહીએ છીએ? સીમાવાચક નિપાત કહેવાય છે. ઓકે, તો સીમાવાચક નિપાતને આપણે વધારે ઉદાહરણ દ્વારા સમજૂતી જોઈએ કે જેથી કરીને તમને વધુ સરળતાથી ખ્યાલ આવશે. ઓકે, તો જોઈએ પહેલું ઉદાહરણ. મને શાળાએ પહોંચતા ફક્ત 10 મિનિટ લાગશે. તો અહીંયા આગળ જુઓ, મને શાળાએ પહોંચતા ફક્ત 10 મિનિટ લાગશે. બરાબર, અહીંયા આગળ સીમા મર્યાદાનો ઉલ્લેખ થયેલો છે. શાનો ઉલ્લેખ થાય છે? સીમા મર્યાદા અંકિત કરેલી છે, ફક્ત ને ફક્ત 10 મિનિટ. બરાબર, ફક્ત એ શું દર્શાવે છે? તો એ મર્યાદા દર્શાવે છે, સીમા છે એની. બરાબર, 10 મિનિટ લાગશે, 10 કરતાં વધારે થશે નહીં. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. માત્ર તમારા માન ખાતર જ હું આવીશ. બીજું ઉદાહરણ શું છે? માત્ર તમારા માન ખાતર જ હું આવીશ. બરાબર, તો અહીંયા આગળ માત્ર એ શું દર્શાવે છે? એ મર્યાદા, સીમા દર્શાવે છે. બરાબર, એ મર્યાદા છે કે માત્ર તમારા માન ખાતર, માત્ર ને માત્ર આપણા માન ખાતર, અન્ય કોઈના માટે નહીં. એટલે માત્ર એ શું દર્શાવે છે? સીમા મર્યાદા દર્શાવતું જોવા મળે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. તદ્દન ક્ષુલ્લક કારણસર તેમનો સંબંધ તૂટી ગયો. તો તદ્દન એ શું છે? એ સીમા. બરાબર, તદ્દન ક્ષુલ્લક કારણસર તેમનો સંબંધ તૂટી ગયો. ની જેવી નાની નાની બાબતો, બરાબર, જેવા કારણોસર તેમનો સંબંધ તૂટી ગયો. કોઈ બીજી અન્ય મોટી મેટર હતી નહીં. બરાબર, તો એવી રીતે આપણે અહીંયા આગળ તદ્દન એ સીમાનો નિર્દેશ કરે છે. ચોથું ઉદાહરણ જોઈએ. પત્નીના મૃત્યુ પછી તેઓ સાવ એકલા પડી ગયા છે. બરાબર, સાવ, બિલકુલ. માત્ર અહીંયા આગળ સીમા મર્યાદા, પત્નીના મૃત્યુ પછી તેઓ સાવ એકલા પડી ગયા છે. તો સાવ એ સીમા મર્યાદાનો ઉલ્લેખ કરે છે, નિર્દેશ કરે છે. એવી રીતે આપણે પાંચમું ઉદાહરણ જોઈશું. તો છેક આવું થશે તેની તો કલ્પના જ નહોતી. શું? છેક એ શું દર્શાવે છે? સીમા મર્યાદાનો ઉલ્લેખ થાય છે. આવું થશે તેની તો કલ્પના જ નહોતી. ઉપરના વાક્યોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ફક્ત, માત્ર, તદ્દન, સાવ, છેક, સીમા યા મર્યાદા દર્શાવે છે. આ જે અંડરલાઇન કરેલ રેખાંકિત શબ્દો છે, બરાબર, રેખાંકિત જે શબ્દો છે એ શું દર્શાવે છે? એ સીમા યા મર્યાદા દર્શાવે છે. તેથી તે સીમાવાચક નિપાત કહેવાય છે. એટલા માટે આપણે તેને શું કહીએ છીએ? સીમાવાચક નિપાત કહીએ છીએ. બરાબર છે. હવે આપણે આગળનો ત્રીજો પ્રકાર જોઈશું, વિનયવાચક નિપાત. એની વ્યાખ્યા જોઈએ આપણે. જેમાં વિનય, વિવેક કે અન્ય પ્રત્યે આદરનો અર્થ દર્શાવાયો હોય. શું છે? જેમાં વિનય, વિવેક કે અન્ય પ્રત્યે આદરનો ભાવ દર્શાવ્યો હોય, એનો અર્થ દર્શાવાયો હોય તેવા નિપાત વિનયવાચક નિપાત તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તેને વિનયવાચક નિપાત કહેવાય છે. તો આ વ્યાખ્યાને આપણે વધારે પડતું ઉદાહરણ દ્વારા સમજી શકીએ. બરાબર છે. તો આપણે જોઈએ પહેલું ઉદાહરણ. તો રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પધારશો જી. બરાબર, રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પધારશો જી. બરાબર, તો અહીંયા આગળ જો, અહીંયા કોઈ ઇન્વિટેશન આપણને આપે, બરાબર, કોઈ આપણને કોઈ પત્રિકા આપે છે, ઇન્વિટેશન આપે છે આમ, બરાબર, તો એ ઇન્વિટેશન જ્યારે આપણને આપે છે, બરાબર, નિમંત્રણ આપશે, આમંત્રણ આપતા હોય તો આપણને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પધારશો. તો આપણે પત્રિકાની અંદર લખ્યું હોય કે
રૂબરૂમાં તો આપણને નથી મળ્યા, બરાબર, આપણી મુલાકાત નથી થઈ, પરંતુ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, અન્ય કોઈ માધ્યમ દ્વારા જે આપણને એ પત્રિકા પહોંચાડે છે ત્યારે એ આપણને એની અંદર શું છે? વિનય છે, વિવેક છે, આપણો આદર કર્યો છે. એટલે કહ્યું છે કે રૂબરૂ મળ્યા તુલ્ય. અમે તમને રૂબરૂમાં મળ્યા છે એવું સમજીને તમે અમારે ત્યાં પધારશો જી. તો જી એ શું છે? અહીંયા આગળ એ આદર દર્શાવે છે, બરાબર છે. એ વિનય, વિવેક, આદરનો ભાવ દર્શાવતું જોવા મળે છે, બરાબર. એ વિનમ્રતા સૂચવે છે. શું? જી એ શું દર્શાવે છે? વિનમ્રતા એ દર્શાવેલું જોવા મળશે. બીજું ઉદાહરણ જોઈએ. ગુરુજીને સાષ્ટાંગ પ્રણામ. કોને પ્રણામ? ગુરુજીને, ગુરુને નહીં, ગુરુજીને. તો અહીં આગળ શું છે? એ વિનમ્રતા સૂચવે છે, એ આદર સૂચવે છે, એમના પ્રત્યે વિનય છે, એમના પ્રત્યે વિવેક છે. એટલે અહીં આગળ ગુરુજીને, જી એ રેખાંકિત કરેલું છે, જોયું? એટલા માટે ગુરુજીને સાષ્ટાંગ પ્રણામ, બરાબર. તો અહીં આગળ એ શું? જી શું દર્શાવે છે? એ વિનમ્રતા દર્શાવે છે, એમનો આદર, વિનય અને વિવેક દર્શાવતું જોવા મળે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. માતાજી અહીં જરૂર પધારશે. માતાજી અહીં જરૂર પધારશે. તો જી એ પદ શું છે? એ વિનય દર્શાવે છે, એ આદર છે, એ વિનમ્રતા છે, બરાબર. અને ચોથું ઉદાહરણ જોઈશું. તો સાસુજી સસરાજીનો સ્વભાવ બહુ સારો છે. સાસુજી સસરાજીનો સ્વભાવ બહુ સારો છે. તો અહીં આગળ જી એ શું દર્શાવે છે? એ તેમનો અહીં આગળ આપણને આદર દર્શાવે છે, એમના પ્રત્યે આપણને આદર છે, એમના પ્રત્યે આપણને માન છે, એમનો વિનય, એમના પ્રત્યે વિનય, વિવેક અને વિનમ્રતા સૂચવે છે, બરાબર છે. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આદર ભાવ કે વિનય, વિવેક દર્શાવવા વિનમ્રતા સૂચક જી લગાડવામાં આવે છે. તેને વિનયવાચક નિપાત આપણે કહીએ છીએ. ઓકે, આ ત્રણ અહીં આગળ આપણે એના પ્રકારો જોયા નિપાતના. હવે આપણે ચોથો એનો પ્રકાર જોઈશું. તો ચોથો પ્રકાર છે પ્રકીર્ણ લટકણિયા રૂપ પ્રયોજતા નિપાત. તો કેટલાક નિપાત વાક્યને અંતે વિનંતી, આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો માત્ર લટકણિયા રૂપે પ્રયોજાય ત્યારે તેને લટકણિયા રૂપ પ્રયોજાતા નિપાત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. શું છે એની વ્યાખ્યા આપણે જોઈ તો ભાઈ કેટલાક જે નિપાતો છે, બરાબર, એ કેટલાક નિપાત વાક્ય હોય એ વાક્યના અંતે વિનંતી, આગ્રહ અથવા તો અનુમતિ, બરાબર, વગેરે જેવા અર્થમાં અને કેટલીક વાર તો માત્ર લટકણિયા રૂપે પ્રયોજાય. તમે આવશો જ ને, બરાબર, તમે મારી વાત માનશો જ ને, તમે એક લાડુ લેશો કે, આવા જે આપણે ઉદાહરણો આપણે વાક્યો બોલતા હોઈએ તેમજ છેલ્લે જે શબ્દનો આપણે ઉચ્ચાર કરીએ છીએ, બરાબર, તો એ શું દર્શાવે છે? એ લટકણીઓ એનું કહેવાય. એને આપણે શું કરીએ છીએ? વ્યાકરણની ભાષામાં પ્રકીર્ણ કહીએ છીએ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તેના ઉદાહરણ દ્વારા વિગતે સમજૂતી મેળવીશું. તો પહેલું ઉદાહરણ, સમાધિ મારી વાત માનશે ને? પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. સમાધિ મારી વાત માનશે ને? તો ને અહીં આગળ જુઓ, અંતમાં વાક્યના અંતે, બરાબર, એ વિનંતી, આગ્રહ, અનુમતિ, બરાબર, એ વાક્યના અંતે શું છે? વિનંતી, આગ્રહનો ભાવ રહેલો જોવા મળે છે, બરાબર. સમાધિ મારી વાત માનશે ને, બરાબર. તો ને એ શું છે? અહીં આગળ એ પ્રકીર્ણ નિપાત તરીકે રહેલું જોવા મળશે. એ લટકણિયા રૂપ પ્રયોજાતો નિપાત છે, બરાબર. એવી જ રીતે આપણે જોઈએ બીજું ઉદાહરણ, એક લાડુ લેશો કે? એક લાડુ લેશો કે? અંતમાં કે નીચે રેખાંકિત કરેલ છે, બરાબર, અંડરલાઇન કરેલ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, મને આપનું પુસ્તક આપશો કે? તો કે જુઓ અહીંયા આગળ પણ, બરાબર, મને તમારું પુસ્તક આપનું પુસ્તક આપશો કે? ચોથું ઉદાહરણ જોઈએ, પૂર્વ મને તેમનું સરનામું લખાવતો? પૂર્વ મને તેમનું સરનામું લખાવતો, બરાબર. તો એ શું છે? અહીંયા આગળ વિનંતી,
બરાબર, વિનંતીના ભાવમાં રજૂ થયું છે. 5મું ઉદાહરણ જોઈએ. વૈશાખી પાછી આવી ગઈ કેમ? વૈશાખી પાછી આવી ગઈ કેમ? બરાબર, તો આ બધું શું છે? અહીંયા આગળ આ જે કેમ એ શબ્દો જે પ્રયોજાય છે એ શું છે? એ અહીંયા આગળ આપણે વ્યાકરણની ભાષાની અંદર જોઈશું તો એ લટકણિયા સ્વરૂપે આપણી સામે રહેલું જોવા મળે છે. બરાબર, એ વિનંતીના અર્થમાં, બરાબર, આગ્રહના અર્થમાં, અનુમતિના અર્થમાં એ પ્રયોજાય છે. અને 6થું ઉદાહરણ જોઈએ. મને એમ કે હમણાં પાણી ઉતરી જશે. બરાબર, એમ કે, બરાબર, એ શું દર્શાવે છે? વિનંતી દર્શાવે છે. તો ઉપરોક્ત વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉદાહરણો જોયા, બરાબર, એ ઉદાહરણોની અંદર જે આપણે અંડરલાઈન કરેલી છે, જેમાં પહેલા ઉદાહરણની અંદર ને, બીજા ઉદાહરણમાં કે, ત્રીજા ઉદાહરણમાં તો, ચોથા ઉદાહરણમાં કેમ, 5મા ઉદાહરણમાં એમ કે, એ વાક્યમાં વિનંતી વગેરેના અર્થમાં કે પરંપરાગત રીતે સાહજિક અભિવ્યક્તિના રૂપમાં આવા નિપાત પ્રયોજાતા હોય છે. બરાબર છે. તેમનું વાક્યમાં ખાસ પ્રયોજન હોતું નથી, છતાં તે સાહજિક રીતે પ્રયોજાતા વક્તવ્યમાં સાહજિકતા લાવે પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ તમારે નોંધવા જેવી છે કે નિપાત તરીકે વપરાતા કેટલાક પદ જેમ કે તો, પણ અને ને, બરાબર, કયા પદો? તો, પણ અને ને એ સંયોજક તરીકે પણ વપરાય છે. આ 3 પદો કયા કયા? તો, પણ અને ને એ સંયોજક તરીકે વપરાય છે. જ્યારે નિપાત તરીકે વપરાતું ખરું એનું પદ વિશેષણ તરીકે પણ વપરાય છે. તો શું છે એનું? જ્યારે નિપાત તરીકે વપરાતું ખરું એનું પદ એ વિશેષણ તરીકે પણ વપરાય છે. ઓકે, વાક્યમાં કયા હેતુ માટે પદ વપરાયા છે તે જાણ્યા પછી જ તે નિપાત છે કે નહીં તે આપણે નક્કી કરી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આપણે નિપાત વિશે વિગતે ચર્ચા કરી. આશા રાખું છું કે તમને બધા જને સરળતાથી ખ્યાલ આવી ગયો હશે, બિલકુલ સરળ રીતે તમને સમજ પડી ચૂકી હશે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. અને બાજુમાં બતાવેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અન્ય વિડીયો અમે તમને અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન આપણને ઝડપથી પ્રાપ્ત થઈ જાય. થેન્ક યુ વિદ્યાર્થી.